વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ઠાકોરજીની સેવા પૂજા કરતા હોઈએ ત્યારે ઘંટ કે ઘંટડી રાખવી જરૂરી છે, અને રાખવી જરૂરી હોય તો શા માટે એ ઘંટ અને ઘંટડી રાખવી જોઈએ? એ સંદર્ભમાં શાસ્ત્રોના કોઈક વચન હોય તો આપ ઉપસ્થિત કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો. તો આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને જાણવાનું કહે છે. એ 4 શાસ્ત્રોમાં એક પંચરાત્ર શાસ્ત્રને પણ કહે છે. એ પંચરાત્ર શાસ્ત્રની સંહિતાઓમાં એક લક્ષ્મી તંત્ર નામની સંહિતા છે. એ લક્ષ્મી તંત્ર સંહિતાના 40મા અધ્યાયના 19 થી લઈને 22મા શ્લોકમાં માતા લક્ષ્મીજી દેવરાજ ઇન્દ્રને કહે છે કે દીપે ધૂપે તથા અર્ઘ્યે ચ ઘંટાનાદમ સમાચરેત આવાહને તથા અર્ઘ્યે ચ નૈવેદ્યે મધુ પર્કકી પ્રીણને ચ પ્રયુંજીત ઘંટાનાદમ વિચક્ષણઃ ન વિના પૂજયા ચાલ્યા તામ વિના પૂજયેન ચ કાર્ય સિદ્ધિમ અભિપ્ત સિદ્ધિર ઇહા ચામુત્ર ચોભયો સાહી ઘંટા વિદાશક્તિર વાગીસા ચ સરસ્વતી વાચી મંત્રા સ્થિતા સર્વે વાચ્યમ મંત્રેષુ ચાખિલમ એતસ્યામ ચાલ્યમાનાયામ મંત્રાવત્સા ઇવ ધ્રુવમ. અર્થાત કે ધૂપ દીપ તથા અર્ઘ્ય કે સમય अर्थात के नैवेद्य के समय घंटानाद करे, आवाहन में, अर्घ्य में, नैवेद्य में तथा प्रीणन में भी घंटानाद करे. बिना पूजा के घंटानाद न करे और बिना घंटानाद के पूजा न करे. लोक और परलोक दोनों में कार्य की सिद्धि के लिए जो शक्ति है वही घंटी की अधिष्ठात्री शक्ति वागेश्वरी सरस्वती है. वाणी में सभी मंत्र स्थित है और मंत्रों में सभी वचन स्थित है. घंटानाद करने से बछड़ा के समान मंत्र घंटी रूपी गोमाता के समेत दौड़े चले आते हैं. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તમે ઠાકોરજીની પૂજા કરતા હોવ ત્યારે એ પૂજાની અંદર ઘંટડી રાખવી જરૂરી છે. જ્યારે ઠાકોરજીનું તમે આવાહન કરો અને ઠાકોરજી તમારી સેવાની અંદર પધારે ત્યારે તમારે ઘંટ વગાડવાનો છે. ભગવાનને ધૂપ છે, દીપ છે, નૈવેદ્ય છે ઇત્યાદિ તમે અર્પણ કરો ત્યારે પણ ઘંટ વગાડવાનો છે. કારણ કે ઘંટ વગાડ્યા વગર ક્યારેય પણ પૂજા થઈ શકતી નથી, અને ભગવાન પણ ઘંટ વગાડ્યા વગર ક્યારેય પણ પોતાને અર્પણ કરેલી સામગ્રી ગ્રહણ કરતા નથી. આ લોક અને પરલોકમાં કાર્યની સિદ્ધિને અર્થે જે શક્તિ છે તે ઘંટડીની અધિષ્ઠાત્રી દેવી વાગેશ્વરી સરસ્વતીની અંદર રહેલી છે. અને એ સરસ્વતી જે છે એ ઘંટડી અથવા તો ઘંટની અધિષ્ઠાત્રી દેવી છે. અને જ્યારે તમે સેવાની અંદર એ ઘંટનો નાદ કરો ત્યારે જ એ ભગવાન જે છે એ સામગ્રી ઇત્યાદિ ગ્રહણ કરે છે. પરંતુ ઘંટના નાદ કર્યા વગર એ સામગ્રી ક્યારેય પણ ભગવાન ગ્રહણ કરતા નથી. કારણ કે ઘંટડી જે છે એ સરસ્વતીનું પ્રતીક છે, અને સરસ્વતી જે છે એ કોઈ અવર નથી પરંતુ ભગવાન શ્રીમદ નારાયણના ધર્મપત્ની છે. એટલે કોઈ પણ કાર્યની સિદ્ધિને અર્થે
જે શક્તિ છે તે ઘંટડીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની અંદર રહેલી છે અને સરસ્વતીની અંદર એ શક્તિ રહેલી હોવાથી તમે સેવા સમયે ઘંટડીનો નાદ કરો અને એ સેવા સમયે તમારા મનની અંદર જે પણ કોઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અને ઘંટનાદ કરવાથી તમે જો સંકલ્પ કરો તો તમારી એ ઈચ્છા જે છે એ પૂર્ણ થઈ જાય છે. વળી અગાડી સરસ્વતી દેવી કહે છે કે વાણીની અંદર બધા જ મંત્રો જે છે એ સ્થિત છે. નામ અને નામી જે છે એ અભેદ છે. નામ એટલે પરમાત્માનું નામ અને નામી એટલે પરમાત્મા. એ બંનેનું અભેદપણું બતાવવામાં આવેલું છે અને એ મંત્રની અંદર બધા જ વચનો પણ સ્થિત છે. ઘંટાનાદ કરવાથી જે પ્રમાણે વાછરડું પોતાની માતાના કંઠમાં રહેલા ઘંટાનો નાદ સાંભળીને એની તરફ દોડે છે, તે જ પ્રમાણે ઘંટડીનો નાદ થતા પણ બધા જ મંત્રો જે છે એ મંત્ર સહિત પરમાત્મા જે છે એ તમારી સમીપ આવીને ઉપસ્થિત થઈ જાય છે. અને એટલે માટે પૂજાની અંદર ઘંટડી કે ઘંટ રાખવો જરૂરી છે. જે લોકો વિષ્ણુ મંત્રની દીક્ષાથી દીક્ષિત છે તેઓએ પોતાની પૂજાની અંદર ગરુડ ધ્વજવાળી ઘંટડી રાખવાની છે અને જે લોકો શિવના મંત્રથી દીક્ષિત છે અર્થાત કે શિવની દીક્ષાથી દીક્ષિત છે એણે નંદીના પ્રતીકવાળી ઘંટડી પોતાની સેવાની અંદર રાખવાની છે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ નક્કી કરેલું છે. માટે ભક્તો તમે બધા પણ તમારી સેવાની અંદર ઘંટડી અવશ્ય રાખજો. એનું કારણ એ કે ઘંટડીના નાદ વગર પરબ્રહ્મ પરમાત્માને તમે જે પણ કોઈક વસ્તુ અર્પણ કરશો એ ભગવાન ક્યારેય પણ ગ્રહણ કરશે નહીં. ઘંટડીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવી છે અને આલોક અને પરલોકના કાર્યની સિદ્ધિને અર્થે એ સરસ્વતી દેવી ઘંટડી રૂપ સરસ્વતી દેવી રાખવી અતિશય જરૂરી છે. અને બધા જ મંત્રો જે છે એ વાણીની દેવી સરસ્વતીની અંદર સ્થિત છે. એટલે તમે જ્યારે પણ સેવામાં ઘંટડીનો નાદ કરશો ત્યારે બધા જ મંત્ર તમારી સન્મુખ આવીને ઉપસ્થિત થઈ જશે અને મંત્ર રૂપે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. તો એ ઘંટડી વગાવવાથી પરમાત્મા તમારી સન્મુખ આવીને ઉપસ્થિત થઈ જશે. માટે ભક્તો તમે બધા પણ તમારી પૂજામાં ઘંટડી અથવા તો ઘંટ અવશ્ય રાખજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.